આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અમલિત વ્યક્તિલક્ષી આવાસ યોજના માટે ઓનલાઈન અરજીપત્રક મેળવવા અંગેની જાહેર નિવિદા દૈનિક સમાચાર પત્રમાં તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં 20 જૂન 2024 થી 20 જુલાઈ 2024 સુધી 30 દિવસનો સમયગાળો આવાસથી વંચિત લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો અને 30 દિવસનો સમય વીત્યો નથી તે પહેલા 20 દિવસમાં જ તાપી જિલ્લાને ઓનલાઈન અરજી પોર્ટલ પર બંધ કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું કે આદિજાતિ વ્યક્તિગત આવાસ યોજના પર ફોર્મ અપલોડ જ્યારે કરીએ છીએ ત્યારે તે પોર્ટલ પર એપ્લિકેશન ક્લોઝનો મેસેજ આવે છે, તેમાં ફક્ત ને ફક્ત તાપી જિલ્લો બંધ કરવામાં આવ્યો છે અને બીજા જિલ્લામાં અરજી ઓનલાઈન થાય છે। વ્યક્તિ આવાસ યોજનામાં 3 તબક્કામાં ઓનલાઈન કરવાનું થાય છે, જે પ્રથમ તબક્કામાં અરજદારની પોતાની માહિતી આપવાની હોય છે, બીજા તબક્કામાં અરજદારની કુટુંબની માહિતી આપવાની હોય છે અને ત્રીજા તબક્કામાં અરજદારના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે અને તેની સાથે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે, જેમાં અરજદારનું પ્રમાણપત્ર છેલ્લા 20 દિવસમાં મળેલ છે, જે અરજદાર તેમના ડોક્યુમેન્ટ અપલોડ કરવા જતાં એપ્લિકેશન બંધ આવે છે। આગેવાનો અરજદારોની માંગણી એ છે કે ખરેખર જે લાભાર્થીઓને આવાસ યોજનાથી વંચિત છે, ખરેખર જે લાભાર્થીઓને આવાસની જરૂર હોય તેવા અધિકારીઓ છૂટી ન જાય તે માટે વ્યક્તિગત આવાસ યોજનાનું ઓનલાઈન પોર્ટલ ફરી 10 દિવસ તાપી જિલ્લા માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવામાં આવે, નહીં તો ઓફલાઈન અરજીઓ જમા કરી વંચિત લાભાર્થીઓને આવાસનો લાભ આપવામાં આવે એવી અમારી માંગણી અને નમ્ર વિનંતી છે। હું સમીર નાઈક, સામાજિક કાર્યકર્તા, તાપી। આજે અમે 18 જુલાઈ 2024ના રોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનનો હેતુ આદિજાતિ વિભાગ ગાંધીનગર દ્વારા વ્યક્તિગત આવાસ યોજના માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। એની અવધિ 20 જુલાઈ સુધી હતી, પરંતુ 10 તારીખ સુધી આ પોર્ટલ ચાલ્યું છે અને પછી બંધ થઈ ગયું છે અને એમાં હકીકત જે લાભાર્થીઓ છે એના ફોર્મો સબમિટ કરવાના બાકી રહી ગયા છે અને સામે જ્યારે અમે મદદનીશને ફોન કર્યો તો મદદનીશ એ એવું જણાવ્યું કે તમારા જિલ્લામાં 3 ગણી અરજી વધારે થઈ ગઈ છે, એટલા માટે આ જિલ્લો બંધ કરવામાં આવ્યો છે અને આખા ગુજરાતમાં ફક્ત ને ફક્ત તાપી જિલ્લાને બંધ કરવામાં આવ્યો છે। તો અમારી માંગણી એ છે કે હકીકતમાં જે લાભાર્થી છે એને લાભ મળે આવાસનો, એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરવા આવ્યા હતા અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમારો પ્રશ્નનો ઉલ્લેખ આવી જશે। તમારી શું માંગ છે? અમારી તે એટલી જ માંગ છે કે હકીકતમાં જે ગરીબને વંચિત લાભાર્થીઓ છે, જેને આવાસની આજે સૌપ્રથમ જરૂર છે, એને મળવું જોઈએ, આ જ અમારી માંગણી છે। એટલે જે પોર્ટલ બંધ કરવામાં આવ્યું એમાં દિવસો વધારવામાં આવે? હા, જે રીતે 10 તારીખથી પોર્ટલ બંધ છે તાપી જિલ્લા માટે, તો 10 દિવસ બીજા આપવામાં આવે એટલે અમે જેટલી પણ અરજી છે એને અપલોડ કરી શકીએ। જો પોર્ટલ ખુલ્લું ના થાય તો? જો પોર્ટલ ખુલ્લું નહીં થશે અમે કલેક્ટર કચેરી આગળ અમે ધરણા પ્રદર્શન કરીશું ઓફલાઈન।